નેટ પરીક્ષામાં રદ મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્ટીએ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની મહેનત વ્યર્થ જવા બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। નેટ પરીક્ષા રદ થવાના મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ગત 3 મેના રોજ યોજાયેલી નેટ પરીક્ષા બાદ પેપર ફૂટ્યા હતા। આક્ષેપો સામે આવ્યા હતા, જેને પગલે પરીક્ષાને રદ કરવાની સ્થિતિ સર્જાઈ છે। આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। સાથે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારોના તત્વોને ખુલ્લા પાડીને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે। પાર્ટીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। ગઈ તારીખ 3/5/2026 ના રોજ નીટની પરીક્ષા લેવામાં આવી હતી। 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી આશા સાથે આ પરીક્ષા આપી હતી। પરીક્ષા અપાઈ ગયા બાદ 8-10 દિવસે સરકારને ખબર પડે છે કે જે પરીક્ષા લેવાઈ ગઈ એ પરીક્ષાનું પેપર તો પરીક્ષાની પહેલા જ ફૂટી ગયું હતું। ખરેખર આ પેપર નથી ફૂટ્યું, પણ 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની કિસ્મત ભારત સરકારે, વ્યવસ્થા તંત્રએ, ભાજપ સરકારે ફોડી નાખી છે। આખી પરીક્ષા આપવા માટે જે 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, એ ખાલી 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત ન હતી, પણ આની પાછળ એ તમામ વિદ્યાર્થીઓના પરિવારની દિવસ રાતની, મહિનાઓની મહેનત હતી, એમના કોચિંગ ક્લાસની મહેનત હતી, એમના શિક્ષકોની મહેનત હતી, અને તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આજે આ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હતાશામાં, નિરાશામાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે સરકારને આમ આદમી પાર્ટી વતી અમે વિનંતી કરીએ છીએ કે આ પેપર લીકમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય, જેમની પણ સંડોવણી હોય, કોઈ પણ પ્રકારના ઉચ્ચ અધિકારી હોય, કોઈ કર્મચારી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ પણ નેતા હોય, જેમની પણ સંડોવણી બહાર આવે, એમના ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતને સુરક્ષિત કરવામાં આવે, એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે।